એ લોકો પહેલાં પૈસા લે છે, અમુક કેસીસમાં અડધા કામ થયા પછી પેમેન્ટ લેવામાં આવે છે. અમુક કેસીસ એવા પણ સામે આવે છે કે બિલકુલ તમે યુએસએમાં ઉતર્યા પછી પેમેન્ટ આપવાનું રહે છે. તો અલગ અલગ એજન્સીના અલગ અલગ એમઓ છે, લોકોની જરૂરિયાત કેટલી છે, લોકો કેટલા સામેવાળા સધન છે, એની ડોક્યુમેન્ટ્સમાં શું ક્ષતિ છે, ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે, કેટલા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે, એના આધારે એનું રેટ નક્કી થતું હોય. પરંતુ ચોક્કસાઈથી આ લોકોનું આપણે સઘન પૂછપરછ કરીને આનું જે કિંગપિન છે તે સુધી ગુજરાત પોલીસ પહોંચવા માટે પ્રયત્નશીલ છે. અમારા ગુજરાત પોલીસ બ્યુરો ઓફ ઇમિગ્રેશન અને ભારત સરકારની જે એજન્સી એના સાથે સંકળાયેલ છે એના સાથે અમે કોન્ટેક્ટમાં છીએ. તો તમે જાણો છો કે માંડ 1.5-2 દિવસમાં આ લોકોનું વિમાન પૂરું અને પૂરતા માણસો સાથે પરત મુંબઈ ખાતે આવેલું છે. એટલે આમાં ભારત સરકારે મારું માનવું છે કે મોટા પ્રમાણમાં પ્રયત્નશીલ રહ્યા હશે. અને તે જ રીતે આપણે ગુજરાત પોલીસ અહીંયાના જે નાગરિકો છે એને આપણે ભોગ બનનાર તરીકે જ ગણીએ છીએ. તો એના માટે પણ આપણે પ્રયત્નશીલ છે. હાલ સુધીના તપાસમાં અમારા પાસે જે રો માહિતી છે એ માહિતી છે, પરંતુ જે સુધી આપણે તપાસના ઊંડાણપૂર્વક અને છેક સુધી જે ભોગ બનનાર છે એની 1 to 1 વ્યવસ્થિત ઊંડાણપૂર્વક તપાસ નહીં કરી શકે તે સુધી મારું માનવું છે કે જે ગુજરાતના અથવા સાઉથ ઇન્ડિયાના છે, નોર્થ ઇન્ડિયાના છે, પંજાબના ઘણા બધા લોકો પકડાયેલ છે. તો એ ક્યાંક ને ક્યાં એકબીજા સાથે સંકળાયેલી એજન્સી છે. ગામડામાં, છોટા નાના વિસ્તારમાં, તાલુકા પ્લેસમાં, ઇવન નાના જિલ્લા પ્લેસમાં અમુક એજન્ટો કામ કરતા હશે, પણ દે આર નોટ ધ કિંગપિન. તે નાના જિલ્લામાંથી લઈને એક અમુક જગ્યા સુધી જ કામ કરે છે. ત્યારબાદ જે છે ઇન્ટરનેશનલમાં એક બીજા માણસો, બીજા કિંગપિન, બીજા રેકેટ જેવું કામગીરી છે. તો એનું પણ ટૂંક સમયમાં ગુજરાત પોલીસ તરફથી જે પણ છે એક સ્પષ્ટ ચિત્ર ઊભું કરવામાં આવશે.